વરાછાવાળા ખાલી ટેક્સ ભરવા માટે જ જીવે છે? સામેના વાહનની લાઈટ સીધી આંખમાં આવે છે, આના લીધે એક્સિડન્ટ થાય તો કોની જવાબદારી? કાપોદ્રાથી પોદાર આર્કેડ સુધીનો વરાછાનો મેઇન ફ્લાયઓવર છે. આઈઆરસીની ગાઈડલાઈન પ્રમાણે સામેથી આવતી લાઈટ અટકાવવા માટે તમારે ડિવાઈડર પર નાના છોડ મૂકવાના હોય. સિટીના બીજા બધા બ્રિજ પર તમે મૂકેલા છે, ખાલી વરાછામાં જ નથી. વરાછાવાળા ખાલી ટેક્સ ભરવા માટે જ જીવે છે. આપણે એસએમસી માંની કમ્પ્લેન કરી તો એક્શન વિલ બી ટેકન એવું કહીને કમ્પ્લેન ક્લોઝ કરી દીધી. પછી આપણે અધિકારીને કોલ કર્યો તો શું કહે છે સાંભળો તમે. એમાં છે ને કુંડાને એની મંજૂરી આવે ને પછી કરીશું એમ. તમે અપ્લાય કર્યું છે? હા, મેઇન ઓફિસ કરેલું છે. તો ક્યારે આવશે સાહેબ મંજૂરી એની? આવે એટલે જાણ કરીશું તમને. સાહેબ ત્યાં સુધીમાં એક્સિડન્ટ થશે તો કોની જવાબદારી? શહેરના બીજા બધા બ્રિજ ઉપર છે, વરાછામાં જ નથી. આપણે કમ્પ્લેન કરી અને 1 મહિના ઉપર થઈ ગયું છે, એટલે મને ડાઉટ જાય છે કે આ અધિકારીએ મંજૂરી માગી કે નહીં. એટલે હવે આની આરટીઆઈ કરવાની છે કે આ અધિકારીએ મંજૂરી માગી હોય એવો લેટર મને આપો, અને જો તમે મંજૂરી આપી હોય તો એનો લેટર આપો. આ આપણી આરટીઆઈ એપ્લિકેશન છે. સૌથી પહેલા તો અધિકારીએ છોડ લગાવવા માટેની મંજૂરી માગી હોય એની સર્ટિફાઈડ કોપી આપો. તમે મંજૂરી આપી હોય તો એની કોપી આપો. અને મારી ફરિયાદને 42 દિવસ થઈ ગયા હોવા છતાં તમે કામ કેમ નથી કર્યું એના વિશિષ્ટ કારણ જણાવો. અને સુરતના બીજા બ્રિજ પર તમે કઈ ગાઈડલાઈન પ્રમાણે કુંડા મૂકેલા છે અને એ ગાઈડલાઈન પ્રમાણે વરાછામાં કેમ નથી મૂક્યા એના કારણ જણાવો. આ રિસીવ કોપી છે, જોઈએ હવે શું જવાબ આવે છે.